હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વિશારદ. યુજીસી નેટ જૂન 2024 જનરલ પેપર અંતર્ગત પૂછાયેલા અર્થશાસ્ત્ર સંબંધી એક મહત્વપૂર્ણ પ્રશ્નની ચર્ચા, જેમાં આપણે બે યાદીને જોડવાની છે, જેમાં એક તરફ સંકલ્પનાઓ આપેલી છે અને બીજી તરફ એ સંકલ્પના આપનાર એટલે કે સ્ત્રોત જણાવવામાં આવ્યા છે. યાદી એક જોઈએ. એ ફ્રી કોમર્સ એન્ડ કોમ્યુનિકેશન એટલે કે મુક્ત વાણિજ્ય ઓર સંચાર. બી કોમ્યુનિકેશન ઇન ઇકોનॉमिक्स એટલે કે अर्थशास्त्र में संचार. ऑप्शन सी लैंग्वेज एज ए कॉन्ड्यूइट ऑफ कम्युनिकेशन એટલે કે સંચાર વાહિકા કે રૂપ में भाषा. અને ડી લાઇન્સ ઓફ કોમ્યુનિકેશન એટલે કે સંચાર કી લાઇને. સામેની તરફ કેટલાક અર્થશાસ્ત્રીઓના નામ જણાવ્યા છે, જેમાં આલ્ફ્રેડ માર્શલ, જ્હોન લોક, કાર્લ માર્ક્સ અને એડમ સ્મિથ. તો આવો આપણે આ સંકલ્પનાઓ સમજીએ અને એના કર્તા વિશે પરિચય મેળવીએ. એડમ સ્મિથ અર્થશાસ્ત્રમાં તેમના અગ્રણી કાર્ય માટે ખાસ કરીને મુક્ત બજારોની હિમાયત અને વ્યક્તિઓ અને રાષ્ટ્રો વચ્ચે મુક્ત વાણિજ્ય અને સંદેશા વ્યવહારથી સંપત્તિ સર્જન અને આર્થિક સમૃદ્ધિ તરફ દોરી શકે તેવા વિચારો માટે જાણીતા છે. તેમણે મુક્ત વેપાર, ઓછામાં ઓછો સરકારી હસ્તક્ષેપ પર ભાર મૂક્યો હતો. એડમ સ્મિથનું મુખ્ય કાર્ય ધ વેલ્થ ઓફ નેશન્સ, જે 1776માં એમનું પુસ્તક પ્રકાશિત થયું, તેમાં આધુનિક આર્થિક સિદ્ધાંતોનો પાયો નખાયો. તેમાં તે ચર્ચા કરે છે કે કેવી રીતે વ્યક્તિઓ મુક્ત વાણિજ્ય અને સંદેશા વ્યવહારના માળખા દ્વારા તેમના સ્વહિતમાં કાર્ય કરી સમગ્ર સમાજ માટે ફાયદાકારક પરિણામો લાવી શકે છે. તો આ રીતે એડમ સ્મિથ એ ફ્રી કોમર્સ અને કોમ્યુનિકેશનના હિમાયતી છે. બીજા અર્થશાસ્ત્રી છે આલ્ફ્રેડ માર્શલ. આલ્ફ્રેડ માર્શલ એ નિયો ક્લાસિકલ અર્થશાસ્ત્રના વિકાસમાં મુખ્ય વ્યક્તિ આર્થિક પ્રવૃત્તિઓમાં સંચારની ભૂમિકા પર ભાર મૂકે છે. તેમનું માનવું હતું કે બજારની કામગીરી અને આર્થિક માહિતીના પ્રસાર માટે બજારના સહભાગીઓ વચ્ચે સંચાર મહત્વપૂર્ણ છે, જે પુરવઠા અને માંગ, કિંમતો અને આર્થિક સંતુલનને અસર કરે છે. આલ્ફ્રેડ માર્શલનું 1890માં પ્રકાશિત થયેલું પુસ્તક અર્થશાસ્ત્રના સિદ્ધાંતો, તેમાં અર્થશાસ્ત્રમાં એક મૂળભૂત લખાણ જે ચર્ચા કરે છે કે માહિતી અને સંદેશા વ્યવહાર આર્થિક નિર્ણયો અને બજારની ગતિશીલતાને કેવી રીતે અસર કરે છે. તેમણે કિંમતની સ્થિતિસ્થાપકતા અને ઉપભોક્તા અને ઉત્પાદક વર્તનનો મહત્વ જેવા મહત્વના ખ્યાલો રજૂ કર્યા છે. તો આ રીતે મિત્રો આલ્ફ્રેડ માર્શલ છે એ અર્થશાસ્ત્રમાં કોમ્યુનિકેશનને ખૂબ જ મહત્વ આપે છે. ત્રીજા અર્થશાસ્ત્રી છે જ્હોન લોક. જ્હોન લોક એ માનવ સમજણની પ્રકૃતિ અને સંદેશા વ્યવહારમાં ભાષાની ભૂમિકાની એમણે શોધ કરી. એમણે દલીલ કરી હતી કે વ્યક્તિઓ વચ્ચે વિચારો અને જ્ઞાન પહોંચાડવા માટે ભાષા એ નિર્ણાયક માધ્યમ છે. ભાષા અને સંચાર વિશે લોકના સિદ્ધાંતો ફિલસૂફી અને જ્ઞાનશાસ્ત્રના ક્ષેત્રોમાં પાયારૂપ છે. જ્હોન લોકે એન એસે કન્સર્નિંગ હ્યુમન અન્ડરસ્ટેન્ડિંગ આ શીર્ષકથી એક પુસ્તક લખેલું, જે 1689માં પ્રકાશિત થયેલું, જેમાં માનવીય જ્ઞાનની પ્રકૃતિ અને વિચારોની અભિવ્યક્તિ તથા વહેંચણીમાં ભાષાની ભૂમિકાની તેઓ તપાસ કરે છે. તે કહે છે કે શબ્દનો ઉપયોગ વિચારોને રજૂ કરવા માટે થાય છે અને એ સમજવા માટે સ્પષ્ટ સંચાર જરૂરી છે. તો આ રીતે મિત્રો કોમ્યુનિકેશનના માર્ગ તરીકે ભાષા, એમાં જ્હોન લોકનું ઉત્તમ પ્રદાન રહેલું છે. ચોથા અર્થશાસ્ત્રી છે કાર્લ માર્ક્સ. કાર્લ માર્ક્સે સામાજિક અને આર્થિક માળખાના સંદર્ભમાં સંચારની રેખાઓના ખ્યાલની ચર્ચા કરી હતી. એમણે વિશ્લેષણ કર્યું કે કેવી રીતે કોમ્યુનિકેશન નેટવર્ક્સ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને માહિતી પ્રસારણના માધ્યમો સત્તામાં રહેલા લોકો દ્વારા નિયંત્રિત થાય છે અને તે માલના ઉત્પાદન અને વિતરણ તેમજ સામાજિક સંબંધો અને વર્ગ સંઘર્ષને કેવી રીતે અસર કરે છે. કાર્લ માર્ક્સના 1867માં પ્રકાશિત દાસ કેપિટલ અને 1848માં પ્રકાશિત ધ કોમ્યુનિસ્ટ મેનિફેસ્ટો જેવા અન્ય લખાણો ઉત્પાદનના મૂડીવાદી મોડમાં સંચાર અને માળખાકીય સુવિધાઓની ભૂમિકાની ચર્ચા કરે છે. માર્ક્સ દર્શાવે છે કે કેવી રીતે સંચાર અને પરિવહન રેખાઓ પર નિયંત્રણ આર્થિક શક્તિ અને વર્ગ સંબંધોને પ્રભાવિત કરે છે. તો આ ચર્ચાના આધારે હવે આપણે પ્રશ્નને સોલ્વ કરીએ. તો ફ્રી કોમર્સ એન્ડ કોમ્યુનિકેશન એટલે કે મુક્ત વાણિજ્ય ઓર સંચાર, આ સંકલ્પના એડમ સ્મિથની છે, એટલે એ સામે આવશે 4. ત્યારબાદ કોમ્યુનિકેશન ઇન ઇકોનॉमिक्स એટલે કે અર્થશાસ્ત્ર મેં સંચાર, આ સંકલ્પના આલ્ફ્રેડ માર્શલની છે, એટલે બી સામે આવશે 1. સી લैंग्वेज एज ए कॉन्ड्यूइट ऑफ कम्युनिकेशन એટલે કે સંચાર વાહિકા કે રૂપ में भाषा, એની સામે આવશે વિકલ્પ બીજો એટલે કે જ્હોન લોક, એટલે કે સી સામે 2. અને છેલ્લે લાઇન્સ ઓફ કોમ્યુનિકેશન એટલે કે સંચાર કી લાઈને, એની સામે આવશે વિકલ્પ 3 કાર્લ માર્ક્સ. અને આ રીતે એ સામે 4, બી સામે 1, સી સામે 2 અને ડી સામે 3,
એવો વિકલ્પ આપણને ક્યાં આપેલો છે? તો વિકલ્પ 4. એટલે આપણો સાચો જવાબ રહેશે વિકલ્પ 4. તો મિત્રો, કેવી લાગી આ ચર્ચા એ ચોક્કસથી કોમેન્ટ બોક્સમાં જણાવજો. અને જો આ માહિતી આપની આગામી પરીક્ષાઓમાં ઉપયોગી જણાતી હોય તો ચોક્કસથી અમારી સાથે જોડાઓ. લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો વિશારદ યુટ્યુબ ચેનલ. જોઈન વિશારદ, ટુ બી વિશારદ. થેન્ક યુ વેરી મચ.